જેલમાં પ્રોગ્રામ. કીર્તિભાઈ ઘાય ઘાય આવજો, હું રજૂ કરવાનું છું. લાલાનું કીધું તો લાલો ઘડીક આટો મારવા આવી ગયો. હકીકત પૂંજી મોરારી બાપુ કીર્તિદાનભાઈ ને બાળક જ કહે છે જી, બાળક જેવો સ્વભાવ. હાવ કીર્તિભાઈએ તો ખાલી અત્યારે ટેલર દેખાડ્યું, હવે એની આખી ફિલ્મ દેખાડી ને એમાં લાલો. કીર્તિભાઈ તમે આવ્યા પહેલા અહીંયા અમે સ્ટેજ ઉપર બેઠા ત્યારે આ સાઉન્ડ વાળા એ લાલાનું જ વગાડતો હતો, રોયો. અદ્ભુત ફિલ્મ બની અને એમાં અદ્ભુત કીર્તિભાઈએ ગાયું. કાનુડો રાજી બહુ થયો, દ્વારકાધીશ રાજી બહુ થયો સાહેબ. એટલે આ કહેવાનો અર્થ કે પાછી આ ફળદ્રુપતા મળી છે આવવા, નહીતર તો પહેલા ફિલ્મ હતા પણ આ ધરતી તાકાત વાળી છે. અને એવા કીર્તિદાનભાઈ એને તમને ટેલરે ઝીણા ઝીણા દેખાડ્યા, ડાકોરના ઠાકોર ને બધું. પછી વાહ, ગઈકાલે જેલમાં ફિલ્મ દેખાડી. બોલો એસપી સાહેબે ક્યાં કામ? અહીંયા ગોધરાની અંદર લાલો ફિલ્મ દેખાડ્યું જેલમાં. એકવાર હું કીર્તિભાઈ બે જેલમાં ગયા હતા પ્રોગ્રામમાં. હા, અહીંયા બેન યાદવ બેન બેઠા છે, જાડેજા બેન બેઠા છે, બધા અધિકારીઓ બેઠા છે. અમે જેલમાં પ્રોગ્રામમાં ગયા ને તો જેલર સાહેબ નિમાણા બેઠેલા, સુપ્રિન્ટેન્ડન્ટ. સાહેબ શું થયું? મને કે હમણાં સાંસ્કૃતિક પર્વ ચાલે છે એટલે તમારો પ્રોગ્રામ રાખ્યો. એટલે પણ પ્રોગ્રામોમાં રાખ્યો ને તમે નિમાણા કેમ? મને કે કાલે અમારા કેદીઓએ નાટક રાખેલું. તો સારી વાત કહેવાય. મેં કીધું કેદીઓ નાટક ભજવે. મને કે એમાં 5 પાંડવ વનમાં ગયા, હજી પાછા આવ્યા નથી. ભીમસેન બન્યો તો વંડી ઠેકી ગયો છે. અને આજે રામાયણ ભજવવાના છે તો મને એમ લાગે કે 14 વર્ષ જે છે ખરેખર મને ક્યારેક બાપુ શું કે બાપુ મને ક્યારેક અહીંયા નથી રહેતું, હું ક્યાં છું. શિવરાત્રીમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું મિત્રો આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી નથી. ત્યાં તો 150 સીપિયા ઉસાચા હો, ક્યાં માયા બોલતા હૈ. અરે મેં કીધું આ મેં ઘોડું ઝાડ કર્યું, લેવા દેવા. પછી સદગુરુની કૃપા હોય ને એટલે તરત સપોર્ટ મળી જાય. મેં કીધું બાબા પૂરા સુન લો મુझे, बाद में बात करना, बाद में तुम्हारा सीपियान और मेरा वहां. क्या बोल? मैं कीधु आपका भी लगन हुआ है. अरे तारा क्या बोलता है? अरे मैं कीधु बापू सुनो तो सही, आपका लगन हुआ और हमारा लगन हुआ उसमें फर्क है. क्या फर्क है? आपना लगन हुआ तो संयमवर कीधो सदगुरुना देशમાં પરણે શબ્દને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બેયને એમ કહેવાય કે પૈણ્યા એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામાં પૈણ્યા. ન ફાવ્યું પછી રીક્ષા લીધી. એટલે જેલમાં પ્રોગ્રામ. કીર્તિભાઈ ઘાય ઘાય આવજો, હું રજૂ કરવાનું છું. લાલાનું કીધું તો લાલો ઘડીક આટો મારવા આવી ગયો. હકીકત પૂંજી મોરારી બાપુ કીર્તિદાનભાઈ ને બાળક જ કહે છે જી, બાળક જેવો સ્વભાવ. હાવ અવડો મોટો આર્ટિસ્ટ પણ એને જરાય ઘમંડ નહીં છે. હાવ સહજ, મજા આવે. તે જેલમાં પ્રોગ્રામ ને મારે જેમ શિવરાત્રીમાં થયું એમ ન્યા કહેવાય ગયું. આપણે રોજ બોલતા હોય તો ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. પવિત્ર કીધું ને હામાં ડોળા તીર્યા કે મેં કીધું આરું અણહાર બદલી, આપણે બોલવામાં ગોટાળો થયો કઈ. મેં પછી તરત કહું ને કૃપા એટલે તરત આવી જાય. નહીં મિત્રો પવિત્ર જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો, જેલમાં. તત્વલા બેઠેલા આ તો ખબર જ નહોતી. એ ભાઈ પણ એકથી ન રહેવાનું. ઊભો થઈને આવીને મને કે હવે હજ થાય હો. મેં કીધું કાં? મને કે માયાભાઈ કૃષ્ણ જન્મતા વહેતા પડ્યા હતા ને અહીંયા 15 વર્ષથી હલવાના, જામીન નથી જડતા. કહેવાનો અર્થ તમે કોની સાથે બેસો છો એના ઉપર બહુ આધાર હોય છે.
વડીલો બેઠા છે ત્યાં સુધી જેટલું એની પાસેથી જ્ઞાન લેવાય એ પાઠ્યપુસ્તકોમાં અથવા તો ચોપડીઓમાં નહીં મળે, જે એની ખોપડીઓમાં જ્ઞાન પડ્યું છે. યુવાનોને પગે લાગે ને કે ઘરના વડીલો પાસે કલાક 2 કલાક બેસે. શું કામ? એની પાસે દ્રષ્ટિ છે. એક ગામમાં આગ લાગી, નાની એવી વાત કહું. એક ગામમાં આગ લાગી, એટલી બધી ભયાનક આગ લાગી ગઈ એટલે બધા ગામના દોડી દોડીને પોતાની જે કાંઈ વસ્તુ હતી એનો બચાવ કરીને નીકળી ગયા. ગામ ખાલી થઈ ગયું, પણ 2 વ્યક્તિ બાપુ ન નીકળી શકે. એકને પગ નહોતા, એકને આંખ નહોતી. સાંભળજો આ વાત. એકને પગ નહોતા, એકને આંખ નહોતી. એ જ્યાં જાય ત્યાં ભટકાઈ જાય, અથડાઈ જાય. ઓલાની પાસે આંખ ખરી પણ પગ નહીં, ક્યાં જવું? જ્યારે પગ નહોતા એને, જેને આંખ નહોતી એને પગ હતા, અને આંખ હતી એટલે જોઈ ગયો કે મારી જેવી એક બીજી વ્યક્તિ છે, એને આંખ નથી. એને કીધું કે સમજો મારા અવાજ પ્રમાણે આવી જા, ડાબો હાલ, બસ સીધો હાલ, સેજ જમણો હાલ, સીધો હાલ, એમ કરીને પોતાની બાજુમાં બોલાવી લીધો અને કીધું કે તારે પગ છે, દ્રષ્ટિ નથી, તું ખોટી ડોટું દે છો એટલે અથડાઈ જા છો. એક કામ કર, મારે પગ નથી, તું તારા ખંભા ઉપર મને લઈ લે, અને પછી હું મારી દ્રષ્ટિથી તને જે માર્ગદર્શન આપું તો હું તારા ખંભા ઉપર રહું, તારા પગ મારી દ્રષ્ટિ, અને હું કહું એ પ્રમાણે નીકળી જાય. એમ જેમ ઓલા ખંભા ઉપર લઈ લીધા, અને આ દ્રષ્ટિવાળી વ્યક્તિ જેમ કહેતી ગઈ એમાં પગવાળાએ બહાર કાઢી નાખ્યા, 2 બચી ગયા. વાત એટલી કે એ જે આંખ હતી વૃદ્ધ છે, એને પગ નથી. યુવાન પાસે પગ છે પણ આંધળી ડોટ છે, તો એ પગવાળી વ્યક્તિ આવા વડીલો પાસેથી દ્રષ્ટિ લઈ લે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હવે હું તને મારી દ્રષ્ટિ આપું છું. પાંડવા નામ ધનંજય, પ્રાણીમાં સિંહ હું છું, વૃક્ષમાં પીપળો હું છું, પણ હે અર્જુન, કાયરબનમાં પાંડવોમાં અર્જુન હું છું. મારો કહેવાનો અર્થ યુવાનો એવું જીવજો કે ભગવાનને એનું પ્રતીક દેવાનું મન થઈ જાય કે તું જ હું છું, લેને દોસ્ત, તારી પવિત્રતા ઉપર હું ઓળખોળ છું. હવે તારે મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. પાંડવા નામ ધનંજય, પાંડવોમાં અર્જુન હું છું. અને એ જ્યારે પ્રતીક મળવા મળે, એ પ્રતિબિંબ મળવા મળે, પછી કોઈની તાકાત નથી તમારા જીવનને કોઈ રોકી શકે. હું ભણતો ને, હવે ભણવાનું કહું તો તમને નવાઈ લાગશે. હું ભણતો, બોલો, પણ ત્યારે એક મને બહુ સમજાણું હતું, એને મને આપ્યો કે નકર હું 10માં નાપાસ છું. 10માં ટેસ્ટથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. અને પછી આપણે ત્યાગ કર્યો આપણી જગ્યાનો, કે આપણે જગ્યા છોડીએ તો જેથી કરીને બીજો બેસીને ભણી શકે. આપણો ટાઈમ ન બગાડીએ આપણે, અને સાહેબનો ટાઈમ ન બગાડીએ. આજે જ મારા શિક્ષકે મને ફોન કર્યો, આજે જ આવ્યો ફોન કે દીકરા ચિંતા ન કરતો, હા તું બહુ સારું બોલે છો, અને અમે ગૌરવ લઈએ છીએ કે તું મારી પાસે ભણેલો. ભણતો તેથી મને મારેલો બહુ, કોઈ દી નથી માર્યો, આ તો કહું. પણ ત્યારે એક વિચાર હતો યુવાનો માટે, હું તમને કહેવા માંગુ છું. ત્યારે મને એક જ વિચાર આવતો કે આખા ક્લાસમાં એટલા શિક્ષકો છે, એટલા વિદ્યાર્થીઓ છે, તો અમુક જ વિદ્યાર્થીનું નામ વર્ગ શિક્ષકના હોઠે કેમ? આખી સ્કૂલ છે તો અમુક જ વિદ્યાર્થીના આચાર્યના હોઠે નામ કેમ? આખા ગુજરાતમાં 5.5 લાખ જેટલા શિક્ષકો છે તો અમુક જ શિક્ષકને રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? એટલા બધા અધિકારીઓ છે તો અમુક જ અધિકારીઓનું નામ કેમ? તો હું જે ક્ષેત્રમાં હોઉં એમાં મારું નામ કેમ નહીં? આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એ ઉગે ને, રોજ નવો સૂર્ય છે આપણા માટે, અને રોજ નવી ચેલેન્જ લઈને ઉગે છે. પણ સૂર્ય ઉગે છે અને હાથમે છે ત્યાં સુધી એની અંદરથી અગ્નિ જ વરસે છે, પણ કોઈનું કપડું બળતું નથી અથવા ખડ બળી નથી જતું. પણ તમે એક સૂક્ષ્મદર્શક લેન્સ, બિલોરી કાચ લઈ અને 2.5 બાય 2.5 ઇંચના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરીને કરો તો તરત ત્યાં આગ થશે. શું કામ? એટલા કિરણો એક થઈ ગયા, આગ થઈ ગઈ. એમ આપણી બુદ્ધિ
આપણો સમાજ એ વિખરાઈ ગયેલું રહેશે તો પરિણામ નહીં આવે, પણ જ્યારે એક થઈ જાય, તમારા વિચારો એક થઈ તમારા લક્ષ્ય ઉપર લગાડી ગયો અને તમારે જે થાવું નહીં બન્યા વગર તમે રહો નહીં, એની વાત સવાલ જ નથી બાપ. એટલે આજનો આવો રૂડો જ્યારે અવસર છે, મોજ છે, આનંદ છે, અને કીર્તિદાનભાઈ જેવો માઠુડો કલાકાર મળ્યો છે. દેશ વિદેશમાં સાહેબ જ્યાં જાય ત્યાં ઝોટા પડ્યા. ગુજરાતી સ્ટેજને સાહેબ એક લિપ્સ આપ્યા માણસ. આ કલાકારોને આમ બે ગીત ગાઈ લે તો બીજા નવા યુવાનો એ ગીત ગાઈ ગાઈને કહેવાય ગયો કે આ પાછું સ્ટેજને ગાંધું કરતા હોય છે. જેની કોપી કરવાનું મન થાય એ જ જીવન છે. અને એવો આપણો માઢુડો કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી મંચ ઉપર છે. અને એમાંય ગોધરાનું આંગણું છે, રાજપૂત સમાજ છે, 18 વરણ બેઠો છે, ચારણ સમાજ છે, ભરવાડ સમાજ છે, દરેક વરણ, સાધુ સંતોની હાજરી છે, માતાઓ બહેનોની હાજરી છે. અને એની વચ્ચે કીર્તિદાનને કહું છું મારો બાપ આવો, બે હાથ ઊંચા કરી તાળીના ગળાથી વધાવો. આવે છે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, તાળીઓથી વધાવીએ ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. એટલા માટે અહીંયા કરવી છે કે લાલો ફિલ્મે 125 કરોડ ઉપરનો વ્યવસાય કર્યો છે. ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે. અને આ ગોધરાની અંદર ગઈકાલે જેલના કેદીઓને બતાવવામાં આવી. કદાચ કૃષ્ણ એને પણ સહાય કરે ભાઈ, કૃષ્ણનું નક્કી નહીં થાય. અને આજે પહેલી વાર મારે જાહેરમાં ગોધરામાં વાત એ કરવી છે કે આજે તારીખ 9 તારીખ થઈ, આજે એક લાલો ફિલ્મ હિન્દીમાં રિલીઝ થયું છે. હા, અને આપણે બધા ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકીએ કે જો એ પાછું બીજું 125 કરોડ થઈ જાય તો કેવું કામ બની જાય સાહેબ. નકર ગુજરાતના ફિલ્મો માટે એવું કહેતા હોય છે બધા, ઠીક છે કે અમે તો આખે દે અમારે આ બધું ફેસ કરવાનું આવે ભાઈ. તમે તો બહુ બધું ગોધરામાં રહ્યો, બહુ બધું તો વડોદરા સુધી જાઓ, બહુ બહુ અમદાવાદ સુધી જાઓ, મુંબઈ વ્યા જાઓ, અમુક અમુક વિદેશ વ્યા જાય. પણ અમારે તો રાખે જો મનોરથ જીવતું. આ હિન્દીમાં રિલીઝ થયાનું ગીત છે. રાખે જો મનોરથ જીવતું, માયા તો જીવનમાં દોડતી ફિરત बेबस तू पाएगा न कुछ रे जीवन. ओ दौड़त फिरत बेबस तू पाएगा न कुछ रे जीवन. जालिने मनोरथ जीव तू, मालिने माया अधीरो ने व्याकुળ થઈને પામે રે કશું નહીં. ઓ દોડત ફિરત બેબસ તું પાએગા કુછ રે જીવત. નહીં સોનબાઈ કૃષ્ણ સદા સહાય દે. લાલાની મુરલી વાગી. ओ जिस ओर उड़ती है पंछी उस ओर मन तू न जाना, नहीं कोई तेरा वहाँ पे ना तो है तेरा ठिकाना. પરેવા ઉડે બે વર્જન ગાઓ. મનવા તારે ના જાઉં નથી ક્યાંય, નથી સરનામું તાર, બાકી તો સબ झूठा झूठा, एक तेरा नाम सच्चा
फिरत बेबस तू पाएगा न कुछ रे मन ओ बेबस फिरत दौड़त तू पाएगा न कुछ रे काली रे मनोरथ जी भोलेनाथ 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 हालो हार 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 महादेव जय भवानी अरे पंचबेर परिक्रमा करके पंचबेर परिक्रमा करके जटाकटाक संभ्रम भ्रमत्रि बलिजरि विलोल बीच विल्लरि विराजमान मूर्धनि तकत 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 पाव के किशोर चंद्रशेखर पंचबेर भोलेनाथ अरे पंचबेर परिक्रमा करके सिंहनाथ बजायो सूरदास बलिहारी मैया जुग जुग जी तेरा गायो ए या तो सोरठ से अपनी जग जुनी सोरठ जे अपनी जग जुनी ने गढ़ जुनो जुनो गिरनार ए जना हादुड़ा हवाज हावजड़ा है जड़ दिवे ए वाला जना नमूना नरने नार आ तो रूड़ी ने रलिया मणि ने पायो रूड़ी ने रलिया मणि वड़ी पासी हरियाली हे ताड़ चारण हे चारण चारण गिर नथी छोड़वी तारा पहुड़ा ने पासा वाड़ एवा गिरनो मालधारी चारण नाम छे नो राजो चारण आम तो मालधारी में बेहो बेहो भाई अમને કેટલા વર્ષે મળ્યા છે બેહી જાવ અહીંયા બેહી જાવ અમારા વડોદરા એમએમ હોલમાં અમે મિત્રો મળતા ક્યારેક હું જાતો પરીક્ષા હતી ત્યાં રોકાવા જાતો કાઈ વાત ઘરે કહીને આવ્યો તો નીકળો કે 2 વાગ્યા પછી આવશો તો દરવાજો નહીં ખોલે એવું નથી ને હા બસ બેહી જાવ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો છાના પુનાર્યો અમારો મિત્ર છે रूड़ी अने रड़ियामणी आम तो मालधारी में चारण भरवाड़ आयर रबारी आ बधु धाबोळी वरण जाडू वरण थोड़ी अजड़ाई खरी पण तो कंपनी परमात्माए मोकल्या छे भाई पण मालधारी ना संतान तरीके आव्यो छुं त्यारे ए मारो साहिबो रे गोवालियो मारा मिठूड़ा रे साहिबो ए साहिबो रे गोवालियो मारो मालिडो रे गोवालियो
પાઘડી વાળા રાજપૂતોને જઉં છું ત્યારે મને એક કડી તમારી અનુમતિ હોય તો ગાઓ. મારી શેથી તણો રે શણગાર કરવો કરાશીનો, મારી શેથી તણો રે શણગાર કરવો કરાશીનો. મારા કંકણનો મારા કંકણનો રણતા ગરવો કદાચ. મારા કંકણનું રણતા ગરવો કદાચ. હું રે મૂંગી મારી યાદમાં નાની થોડમાં હું તો શોભતી. આપણી પરંપરા, આપણા સંસ્કારોની વાત ગીરના માલધારી ચારણ રાજા ચારણ કરી છે. હતા સાહેબો ઘેરો ઘૂમટો, સાહેબો મારો હોય એટલે ઘેરો ઘૂમટો તાણીને ઉભ્યો હોય, હું મૂંગી મર જાદો હામી બોલે એ નહીં, લાજ કાઢીને સાહેબ અને પરસેવો વાળી દે નહીં. હું રે મૂંગી મારી યાદમાં નાની થોડમાં હું તો શોભતી. સમસ્ત ગોધરા રાજપૂત સમાજ તરફથી એક નમ્ર આભાર વિધિનો એક મેસેજ આવ્યો છે કે કે રાહુલજી સાહેબ અને એમના પુત્ર માલવદીપસિંહ રાહુલજી તથા સમગ્ર રાજપૂત સમાજે ગોધરામાં આવડો મોટો ઉત્સવ કર્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. આખો સમાજ ભેગો મળી ત્યારે કાળી વાદળડી તુને વીનુ વેર બે ઘડીક નાચી લેને રંગ બોલા ભાંગ મારા વાલા. ઓ ભલો થઈને યબોલા ભાંગ રે રંગ ભર નાચી લીધે. સાહેબો મીઠો મેવલો રે મારો વાલીડો મીઠો
મીઠડો મારો મીઠો 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 દેવડો આ બાબા એ હું રે આડી વીજળી મારા વાલીડા પેલી રમતી આ બાબા હું રે ગોવાલણ ગીરની રે મારી સામને રાધાની જોડલી આહા શિરુડી છાયડી બેનો આત્મ રાજો એક છે એ હું મૂંગી મારી યાદ વાલાની જોડમાં હું તો સોગિયા